નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તલ ગામમાં કેપી કંપનીની મનમાની, તંત્ર મૌન. નખત્રાણા તાલુકાનું તલ ગામ ફરી ચર્ચામાં. તલ ગામના રહીશો અને આગેવાનો કેપી એનર્જી કંપની સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગામના આગેવાન અબ્બાસભાઈ અમીનભાઈ જણાવ્યા મુજબ કંપની પોતાના કામમાં કોઈ નિયમોનું પાલન કરતી નથી. તેઓ તેમને આક્ષેપ કર્યો હતો. કંપની માટી અને રોડ રસ્તાઓ જે રીતે ખોદાવે છે તે ગામના સામાન્ય માર્ગ વ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરે છે. માટી ખુલ્લામાં માર્ગો પર નાખી દેવામાં આવે છે, જેને કારણે વરસાદી ઋતુમાં કાદવ તેમજ દુર્ઘટનાનું જોખમ વધે છે. નીલી ઝાડી જેવી જીવન સંકુલ ધરતીને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જે પ્રકૃતિ માટે હાનિકારક છે. આ મુદ્દા અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ સકારાત્મક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે ગ્રામજનોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું તંત્ર કેપી કંપની સામે કાર્યવાહી કરવાનું ઈચ્છતું નથી? શું કંપનીની તંત્ર પર મહેર નજર છે? તાત્કાલિક સ્તરે તટસ્થ તપાસ થાય. જમીન અને માર્ગોનું થયેલું નુકસાન સર્વે દ્વારા જાણી જવાબદારી નક્કી કરવામાં આવે, તેમજ પર્યાવરણ તથા ગામના હિતમાં યોગ્ય પગલાં લેવાય. મિસ્ટર ગુજરાત ન્યૂઝ તરફથી આ મામલે વધુ પડતી વિગતો માટે ગામની મુલાકાત લેવામાં આવશે અને અધિકારીઓ જવાબ લેવાનો પ્રયાસ કરાશે. રિપોર્ટ બાય અલી ખલીફા. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ. સૌપ્રથમ મારું નામ જત અબ્બાસ અમીન, ગામ તલ, તાલુકો નખત્રાણા. સામાજિક કાર્યકર તથા જાગૃત નાગરિક. મારી રજૂઆત એ છે કે નખત્રાણા તાલુકાના છારી ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા તલ, છારી, પૈયા, લૈયારી આ ગામોની સરકારી જમીનમાં કેપી એનર્જી કંપની દ્વારા લોકેશન પવનચક્કીઓ માટે રોડ રસ્તાઓ બનાવેલ, તે ગેરકાયદેસર કામ કરેલ અને રસ્તાઓમાં ખનીજ ચોરી કરેલ અને રસ્તાઓમાં લીલી ઝાડી વૃક્ષોને પણ નુકસાન કરેલ. આ બાબતે મેં નાયબ કલેક્ટરશ્રીને પ્રથમ અરજી કરેલ, ત્યારબાદ ઘણી બધી અરજી કરેલ. આજ દિન સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી. આ બાબતે મેં પંચનામું પણ કરાવ્યું. એ પંચનામાની ખરી નકલ પણ મને ના આપવામાં આવી, ત્યારે મેં મામલતદાર સાહેબશ્રીને આરટીઆઈ મુજબ નકલ માંગી, તો આરટીઆઈ મુજબ મને માહિતી ન મળતા ત્યારે મેં નાયબ કલેક્ટર સાહેબશ્રીને અપીલ કરી, ત્યારબાદ મને નકલ મળવામાં આવી. આજ દિન સુધી આ કંપની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી. કંપનીને મન ફાવે ત્યાં કામ કર્યું છે, મન ફાવે ત્યાં ખનીજ ચોરી કરી છે. તો આ બાબતે મારી રજૂઆત છે. તો આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને કંપની સામે કડક કાર્યવાહી થાય એવી મારી માંગણી.